તો હેલો ગાઈસ, અત્યારે આપણે કરવાના છે બેલા વિટાના પરફ્યુમની અનબોક્સિંગ, જે મેં લીધું હતું ડીમાર્ટમાંથી હમણાં 1-2 દિવસ પહેલાં. તે હું થોડો બિઝી હતો એટલે એની અનબોક્સિંગ કરવાની રહી હતી. તો ચલો કરીએ. હવે આ છે બેલા વિટાનું પરફ્યુમ. અહીંયા લખ્યું બી છે બેલા વિટા, આ બાજુ અહીંયા ઉપર બી લખ્યું છે. પહેલાં આપણે આખું બોક્સ સરખી રીતે જોઈ લઈએ. આમાં ગાઈસ 4 પરફ્યુમ છે. અને આ છે 649નું. તો ગાઈસ ચલો આપણે ખોલીને તમને એક દેખાડું. પહેલું પરફ્યુમ છે બેલા વિટાનું. આના પહેલાં થોડું એક લઈએ. જો ગાઈસ આનું નામ છે સ્કાય. આ પરફ્યુમ છે. આ છે 20 ml નું, 20 ml છે. આની સ્મેલ બી આમ તો સારી જ છે. હવે જોઈએ નેક્સ્ટ પરફ્યુમ. આ બીજું પરફ્યુમ છે બેલા વિટાનું. આમાં લખ્યું છે નામ ફ્રેશ ઇન્સેક્ટ. તો આને લગાવીને જોઈએ. આની સ્મેલ તો પેલું પહેલાં હતું એના કરતાં વધારે સારી છે. સારી છે આની સ્મેલ બી. હવે આવીએ આપણે આપણા નેક્સ્ટ પરફ્યુમ પર. આનું છે હનીવુડ. આનું નામ છે હનીવુડ. આ બી 20 ml નું છે. પેલું બી 20 ml નું હતું. આની પહેલાં હતું એ. આની ગાઈસ સ્મેલ થોડી ઠીકઠાક છે. અને ગાઈસ હવે આવ્યું વાઈટ ટૂથ. આ છે મારું ફેવરેટ. ગાઈસ ચલો આને બી એકવાર જોઈએ. ગાઈસ આ છે મારું સૌથી ફેવરેટ વાઈટ ટૂથ, કેમ કે આ કંપનીનું પરફ્યુમ મેં પહેલાં બી વાપરેલું છે. અને આ બી 20 ml છે. એટલે અહીંયા જેટલા છે બધા 20 ml વાળા છે. અને ગાઈસ આમાં 4 પરફ્યુમ હતા અલગ અલગ. એક હતું સ્કાય, એક હતું ફ્રેશ, એક હતું હનીવુડ અને એક હતું વ્હાઈટ ટૂથ. જે વ્હાઈટ ટૂથ મારું ફેવરેટ છે. હવે આપણે આને અનબોક્સિંગ કરી લીધું છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.